जल से काली, तो पानी से पतला ज्ञान है और पाप भूमि से भारी। अग्नि की तेज क्रोध है, कलंक का जल से काली। तो रजकण तारा रजण से, रजकण तारा रजण से नरण में उड़े रे। बाजी हजी छे हाथ में माटे चेतन रते चेतन रते। मनडू रे रंगाणा विना भीतर रे भेदाणा विना भगती न भावे। मनडू रे रंगाणा विना मनडू रे रंगाणू यारे, पाय रे मीरानू रे मनडू रंगाणू यारे, मनडू रे रंगाणा विना भीतर रे भेदाणा विना भगती न भावे। भगती न भावे, भगती न भावे। मीराबाई जयमल राठौड़ना दीकरी અને 6 મહિનાથી 6 વર્ષના હતા ત્યાંથી એને ભક્તિનો રંગ લાગી ગયો અને મીરાબાઈના રાજની અંદર જયમલ રાઠોડને ત્યાં ભગવાન ગિરધર ગોપાલ એની પૂજા થતી। સવાસે દી ચડે ત્યાં સુધી એની પૂજા થાય અને જયમલ રાઠોડને કોઈ કહે કે આપણા રાજ ઉપર દળ આવ્યું છે તો એ દળને ભગવાન પાછું વાળી આવે। ત્યારે એ જોત પાછું વાળી આવે, દળ વાળી આવતા જોત નીકળી અને મીરાબાઈએ જોઈ ત્યારથી એ ભક્તિમાં લાગી ગયા। મીરાબાઈની ઉંમર મોટી થતા એના પિતાએ એનું વિવિચારનું પૂછ્યું। મીરાબાઈએ ના પાડી કે મારું વિવિચાર નથી કરવું। તો એના પિતાએ એને સમજાવ્યા અને મીરાબાઈનું વિવિચાર જયપુર ઉદયપુરના રાજા રાણા હારે થયું। રાણાજી અને 3 ભાઈઓ હતા, જયપાલ અને ઉદય અને રાણો। રાણા મોટો હતો, ઉદય વસ્ત્રેરો અને જયપાલ નાનો।
મીરાબાઈનું વિભીષણ થયા પછી ખાંડુ પરણવા ગયા પછી મીરાબાઈની સાથે ગિરધર ગોપાલની મૂર્તિ એના પિતાએ એને એના ઘરે મોકલાવી. ત્યાર પછી મીરાબાઈ ત્યાં ભગવાન ગિરધર ગોપાલની સેવા પૂજા કરતા. અને રાણાજી ને ક્ષયનો રોગ થયો. એટલા માટે જ્યોતિષકારોએ એના સાસુએ જ્યોતિષ જોવરાયું અને મીરાબાઈને 4 ધામની જાત્રાએ મોકલ્યા. મીરાબાઈ જાત્રામાં ગયા, પેલા કાશીની અંદર ગયા અને કાશીની અંદર મીરાબાઈએ ગુરુ ધારણ કર્યા. મીરાબાઈએ કાશીની અંદર ગુરુ ધારણ કર્યા રોહિદાસ સમાર, અને રોહિદાસ સમારના કાશીની અંદર રાજાનો એવો નિયમ હતો કે હલકા વર્ણને ગુરુ કરે એને ગુરુ થાય એને ફાંસીની સજા થાય અને દેશ વટો આપે. એટલે મીરાબાઈ કાશીની અંદર કુંભના મેળામાં ગયા હતા અને ત્યાં એના સંતોએ એને કીધું કે ભાઈ અમે તારા ગુરુ થવા લાયક નથી, એટલા માટે તું સવારના પોરમાં બજારમાં નીકળી જા અને તને સમૂહ મળે એ ગુરુ. તો રોહિદાસ સમાર ચામડા વેચવા જતા હતા, એના પગમાં પડી ગયા અને એને ગુરુ કર્યા. અને સવારે રાજાને ખબર પડતા રોહિદાસને દેશવટો આપવામાં આવ્યો અને ફરતા ફરતા 2 માણા અહીંયા સરસઈની અંદર આવ્યા. હવે મીરાબાઈ પાછા ઘેરે ગયા ત્યાં કુંભરાણો ઓપ થઈ ગયા હતા. જયપાલ અને ઉદયપાલ 2 ભાઈઓ હતા. એમાં જયપાલ હતો એનો દેર, એને શેડો નાખવાનો કીધું એટલે મીરાબાઈએ ના પાડી અને મીરાબાઈને એ જયપાલ દુઃખ દેવા માંડ્યો. દુઃખ દેતા મીરાબાઈને ભૂતિયા બંગલાની અંદર એને રહેવા માટેનો એનો નિવાસ કર્યો. ભૂતિયા બંગલામાં મીરાબાઈ ભજન ગાતા ત્યારે પથ્થરો પીગળી જતા અને પછી મીરાબાઈ ના દેર નાના ઉદયને પરણાવ્યો. 2 ભાઈઓ નોખા થઈ ગયા અને ઉદયના ભેગા મીરાબાઈ ગયા અને એના દેરને મીરાબાઈએ પરણાવ્યો અજમેરના રાજા અજબ કુંવરબાઈ સાથે. અને અજબ કુંવરબાઈને ત્યાં ખાંડુ પરણીને આવ્યું ત્યારે મીરાબાઈથી અજબ કુંવરબાઈમાં ભક્તિ વિશેષ હતી. અજબ કુંવરબાઈ ભગવાન સાથે વાતો કરતા અને ભગવાન સાથે ચોપાટી રમતા. એવામાં અજબ કુંવરબાઈ એક વખત ઉદય ઘીરે ન હોવાથી ભગવાન અજબ કુંવરબાઈને ત્યાં ચોપાટી રમવા આવ્યા અને મીરાબાઈ એની ખાતરી કરી તો ભગવાનને ભાર્યા. અને પછી મીરાબાઈ એને કીધું નહીં કે આ કોણ છે, કાંઈ વાતચીત કાંઈ કરીને મીરાબાઈ એના રૂમની અંદર જઈ સૂઈ ગયા. સવારે ઉઠતા અજબ કુંવરબાઈને પૂછ્યું કે કોની સાથે વાતો કરતા હતા? કે ભગવાન સાથે. તો કે તમારે ત્યાં ભગવાન આવે છે? અહીંયા આપણે ત્યાં ભગવાન આવે છે? તો કે હા. તો હું ભગવાનને એક વખત પૂછી જો કે આપણા રાજની અંદર એનું મંદિર બનાવવું છે તો અહીંયા પધારે. અજબ કુંવરબાઈએ થોડાક દિવસો પછી ભગવાન આવ્યા ને પૂછ્યું તો ભગવાને હા પાડી અને ગિરિરાજમાંથી ભગવાન એને આવવા માટે બંધાણા. ગાતે બીતે અને અજબ કુંવરબાઈને ભગવાને બાંધી લીધા કે પાછું વારી નહીં જોવાનું અને હાલીને આવવાનું. એટલે અજબ કુંવરબાઈ ભગવાનને લેવા જાય અને પછી ભગવાન આવતા હતા
જ્યારે ટેકરા ને ડુંગરા આવ્યા તો અજબ કુંવરબાઈએ પાછું વાળી જોયું, ત્યાં ભગવાન રોકાઈ ગયા. ઈ શ્રીનાથજી ભગવાન રોકાઈ ગયા, ત્યાં એનું મંદિર બનાવ્યું. અજબ કુંવરબાઈ મીરાબાઈ થી વિશેષ હતા. હા મનડું